યુદ્ધના ચક્કરમાં સામાન્ય માણસના ખિસ્સા ખાલી થશે. પેટ્રોલ ડીઝલ નહીં, હવે ખાવા પીવાનું પણ મોંઘું થશે. ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચેનો આ ખતરનાક ખેલ હવે માત્ર સમાચાર પૂરતો મર્યાદિત નથી રહ્યો. જો તમને લાગતું હોય કે આ જંગથી માત્ર પેટ્રોલ કે ડીઝલના ભાવ વધશે, તો તમે ભૂલ કરી રહ્યા છો. રિપોર્ટમાં એક એવો ખુલાસો થયો છે કે જે સાંભળીને કોઈ પણ મધ્યમ વર્ગના માણસના હોશ ઉડી જશે. ગોલ્ડમેન સેક્સના રિપોર્ટ મુજબ આ માત્ર એક યુદ્ધ નથી, પણ સમગ્ર વિશ્વના અર્થતંત્ર માટે ખતરાની ઘંટડી છે. ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે જાન મોંઘું પડખાવું હૈ. અંબાલાલ પટેલ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત છે, જેઓ તેમની સચોટ અને દેશી પદ્ધતિથી કરવામાં આવતી હવામાનની આગાહીઓ માટે પ્રખ્યાત છે. તેઓ નક્ષત્રો, પવનની દિશા અને અન્ય કુદરતી સંકેતોના આધારે વરસાદ, ઠંડી અને ગરમીનું વિશ્લેષણ કરે છે. તાજેતરમાં ગુજરાતમાં જે માવઠું થયું, તેની આગાહી પણ અંબાલાલ પટેલે કરી હતી. હવે તેમની વધુ એક આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચના અંતિમ અઠવાડિયામાં પશ્ચિમી વિક્ષોભને કારણે હવામાન સતત અનિશ્ચિત રહેવાની આગાહી કરી છે. તેઓ કહે છે કે 25થી 28 માર્ચ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહી શકે છે અને વરસાદની શક્યતા છે. હાલ માત્ર 2 દિવસના માવઠાથી ખોટોની હાલત કફોડી બની ગઈ છે, જેના કારણે પાક અને ખેતી કાર્ય પર અસર થઈ રહી છે. ત્યારે અંબાલાલે કરેલી ફરી માવઠાની આગાહીએ લોકોમાં ચિંતા જતાવી છે. આ સાથે હવામાન નિષ્ણાતે એ પણ સૂચવ્યું છે કે મધ્ય એપ્રિલથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. આવતીકાલે અખાત્રીજ આસપાસ વરસાદ થવાની શક્યતા છે, જે ખોટોની અને પાણી સંબંધી કાર્ય માટે મહત્વપૂર્ણ બની શકે છે. હવામાન વિભાગ અને નિષ્ણાતો ખોટોને સાવચેતી રાખવા અને જમીન, પાક અને સિંચાઈ સંબંધિત આયોજન સમયસર કરવા સલાહ આપી રહ્યા છે, જેથી આ અસ્થિર માવઠા અને આગાહી અનુસાર નુકસાન ઓછું થઈ શકે. મહત્વનું છે કે તાજેતરમાં અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં માવઠાની અને માર્ચ 18 બાદ રાજ્યમાં આકરી ગરમી પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત